જો ગળામાં સાપ ધારણ કરવો, સાપના બિચારાનો કોઈ આશરો ના આપે. બે કારણ છે. એક તો સાપની અંદર ઠંડક બહુ હોય. સાપના શરીરમાં અહીંયા ઝેર હોય ને, અહીંયા ઉપરની ગ્રંથિમાં અહીંયા ઝેરની કોથળી હોય. જ્યારે સાપ કોઈ વ્યક્તિને ડંખ મારે ત્યારે ડંખ સીધો ના હોય, એ મોઢું સેજ ત્રાંસું કરે એટલે પેલી કોથળી આમ ઊંધી થાય અને એમાંથી 1 પોઈન્ટ કે 2 પોઈન્ટ જે પણ હોય ઝેર એના દ્વારા શરીરમાં જતું રહે. કોથળી ઊંધી થાય સહેજ. બાકીના શરીરનું બહુ ઠંડુ હોય. તમે જો ક્યારે સાપને પકડ્યો હોય હાથમાં, કોઈ મદારી, હવે તો મદારી હવે રહ્યા નહીં, મેનકા ગાંધીના કારણે બધું બંધ થઈ ગયું કે ના થવી જોઈએ ક્રુએલ્ટી ટુ એનિમલ એના કારણે, પણ અમે પકડેલા છે આવી રીતે સાપ. સાપનું શરીર બહુ ઠંડુ હોય. તમે હાથમાં લો ને તો એવું લાગે કે આમ રૂનું દોરડું હોય ને, રૂનું દોરડું એવું નરમ નરમ હોય, ઠંડો હોય બહુ. તો જ્યાં ઝેર જેને ધારણ કર્યું છે એના ગળાની આજુબાજુ ઠંડક રહે, એટલા માટે શિવજી ઉપર પાણીનો જલાભિષેક કરાય.